હાય ગાઈઝ, આજે આપણે તલ અને મખાનાની એવી ચીક્કી બનાવીશું કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય અને નાના મોટા દરેક માટે એટલી જ હેલ્ધી કે જે હાડકાઓને મજબૂત કરશે અને આપણા બ્લડ પ્રેશર જેને હશે ઉંમરવાળાઓને તો એમને પણ લેવલમાં લઈ આવે એવા મખાના આપણે તલ અને ગોળની સાથે ખાશું તો એ શિયાળામાં ખૂબ જ હેલ્ધી છે અને આપણી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે. અને બનાવવો પણ એકદમ આસાન છે. 2-4 મિનિટમાં તો તમે તૈયાર કરી શકશો એવી આપણે આજે મખાના તલની ચીક્કી બનાવીએ. તો તમે જોઈ શકો છો કે મેં મખાના એક બાઉલ ભરીને લીધા છે અને જો હાથથી પ્રેસ કરું છું ને તો એકદમ સોફ્ટ છે. તો સૌપ્રથમ તો આપણે મખાનાને સોફ્ટ નથી લેવાના, તો આપણે એમને સારી રીતે શેકી અને એકદમ ક્રિસ્પી કરવાના છે. એટલે એકદમ આપણે લો ફ્લેમ ઉપર જ આ કામ કરીશું અને લો ફ્લેમની ઉપર આ રીતે કન્ટિન્યુ ચલાવી અને આપણા મખાનાને ક્રિસ્પી કરી લેવાના છે. શિયાળાની અંદર ખૂબ જ પ્રમાણમાં આપણે ગોળનો ઉપયોગ કરીએ તો આપણી હેલ્થ, હાડકાં ખરેખર ખૂબ જ મજબૂત થાય છે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે થઈ અને આ મખાનાનો તો ખાસ ઉપયોગ કરવો જોઈએ. તો અત્યારે તમે જોઈ શકો છો લગભગ મેં 2 થી 3 મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર એમને શેક્યા. તો તમે જોયું કે મેં હાથથી પ્રેસ કર્યા તો હવે એકદમ જ એમનો ભૂકો થવા લાગ્યો છે. એટલે એ આપણા મખાના છે એ પરફેક્ટ થઈ ગયા છે. હવે આપણે એ જ કડાઈની અંદર નાનું બાઉલ ભરી એટલે લગભગ 4 થી 5 ચમચી, અને એ તમે તમારી અનુકૂળતા મુજબ વધુ કે ઓછા કરી શકો છો. તો એ તલને પણ આપણે સારી રીતે શેકી લેવાના છે અને તલ પણ એટલા જ હેલ્ધી છે અને આપણે તલની ચીક્કી તો ખાતા જ હોઈએ છીએ. તમે કેવા પ્રકારની શિયાળામાં ચીક્કી બનાવો છો એ મને ખાસ કમેન્ટ કરજો. આપણે આગળ પણ તલની ખૂબ જ નાની મોટી ટિપ્સની સાથે સારી એવી તલની ચીક્કી બનાવી છે. જો તમારે એમનો વિડીયો જોવો હોય તો હું લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. અને ખરેખર તલ પણ હાડકાને મજબૂત કરવામાં અને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમવાળા હોય છે. તો તલની ચીક્કી પણ ખાવી ખૂબ જ જરૂરી છે. તો અત્યારે તો આપણે એકી સાથે 2 મખાના અને તલની ચીક્કી બનાવીશું તો ખરેખર ખૂબ જ હેલ્ધી છે. તો આ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે મખાના છે ને એ વાત, પિત્ત અને કફ એ ત્રણેયને બેલેન્સ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આ ચીક્કી આજે બનાવીએ અને હવે તલ પણ તમે જોયું કે મખાના અને તલ બંને શેકાઈ અને આવી ગયા છે. તો બસ હવે આપણે કોઈ ઝાઝી પ્રોસેસ કરવાની નથી. એક બાઉલ ભરી, નાનું બાઉલ જ છે, જેટલા આપણા તલ છે ને એટલો જ આપણે ગોળનો પાવડર લીધો છે. જો તમારી પાસે પાવડર ન હોય તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. નોર્મલ જે આપણે ગોળ ઘરમાં ખાઈએ છીએ એ ગોળ પણ તમે લઈ શકો છો. કોઈ ચીક્કી માટેના સ્પેશિયલ ગોળની પણ જરૂરિયાત નથી. અને હવે તમે જોયું કે મેં એ જ કડાઈની અંદર, જાડી જ કડાઈ છે તો આ ખાસ છે, જાડી કડાઈમાં કરીએ તો વધારે સારું. એમની અંદર અડધી ચમચી જેટલું દેશી ઘી લીધું છે. ઘી અને મખાના બંને એકી સાથે ખાવા ખૂબ વધારે હેલ્ધી છે. તો ઘીનો ઉપયોગ ખાસ તમે કરજો. અડધી જ ચમચી આપણે ઘી નાખવાનું છે અને એમની અંદર આપણે જે ગોળનો પાવડર હતો એ એડ કરી દીધો છે અને લો ફ્લેમની ઉપર જ આપણે આમને એકદમ સારી રીતે પીગળવા દેવાનું છે. આપણો જે નોર્મલ ગોળ હોય છે ને એને થોડીક પીગળતા વાર લાગે છે, પણ આ પાવડરવાળો જે ગોળ આવે છે એ ઝડપથી પીગળી જાય છે. તો કોઈ વાંધો નહીં. આ લગભગ 2 મિનિટની અંદર તો કમ્પ્લીટ તમે જુઓ તો એકદમ ફ્લફી થઈ ગયો છે. તો આ પરફેક્ટ થઈ ગયો છે. તો આપણે આ બેઝ ઉપર આમની અંદર મખાના એડ કરી દઈશું. અને ઓલો ગોળ હશે નોર્મલ ગોળ તો એમને કૂક કરતાં 1-8 મિનિટ વધારે લાગશે. તો બસ એ જ ધ્યાનમાં રાખવાનું છે. આટલો પરફેક્ટ એકદમ ફ્લફી થઈ જાય એટલે બસ આપણે મખાના અને તલ બંનેને આમની અંદર એડ કરી દેવાના છે. અને એડ કરીને માત્ર અડધીથી પોણી મિનિટ માટે જ આપણે આમને આ રીતે હલાવી અને ટૂંકમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે. એકદમ જ એ તલ, મખાના અને ગોળ ત્રણેય એકબીજાની સાથે કોટ થઈ જાય એટલે બસ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે કેવા નાના નાના બોલ છે. એ તલ અને મખાના અને ગોળ ખૂબ જ સરસ દેખાય છે. તો દેખાવમાં પણ એટલા જ એટ્રેક્ટિવ લાગશે અને ખાવામાં પણ એટલા જ હેલ્ધી છે. અને નાના નાના બાળકો કે જેમને ઘણી અત્યારે જોઈએ તો લોહીની ઉણપ વધારે જોવા મળે છે, તો એમના માટે પણ મખાના છે એ ખૂબ જ હેલ્ધી છે, કારણ કે લોહી છે એ ભરપૂર પ્રમાણમાં મખાના છે એ બનાવે છે. તો મખાનાને આપણે વઘારીને ખવડાવતા હોઈએ છીએ, પણ શિયાળામાં કંઈક અલગ ટાઈપનું આપણે આ રીતે એમની ચીક્કી કરી અને ખરેખર આ ચીક્કી છે ને તમે બનાવીને ખાશો ને તો જ તમને ખ્યાલ આવશે કે એકદમ કુરકુરી કે એવી એક, મને તો અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ ચીક્કી લાગી હોય ને તો મખાનાની ચીક્કી છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.